માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી તથા શ્રી કવિઓ જૈન મહાજન શ્રી ભુજના માર્ગદર્શન હેઠળ દાતા શ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકાના સહયોગથી 3 અનાથ દીકરીઓને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા। આ પ્રસંગે કાર્યક્રમનું અતિથિ વિશેષ પદ શ્રી રણજીતસિંહ પી જાડેજા ચિરઈ હાલે અંજાર તથા પૃથ્વીરાજસિંહ એસ જાડેજા નરોડા હાલે અંજાર તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ વોલ સિટીના પ્રમુખ યામિની દર્શન ઠક્કરે શોભાવ્યું હતું। શ્રી પૃથ્વીરાજસિંહ આર જાડેજા તથા સુરેશભાઈ મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા અનાથ અને વિધવા મહિલાઓને પગભર કરવાની સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી। 3 અનાથ મહિલાઓને સીવણ મશીન અર્પણ કરાતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। કાર્યક્રમનું સંચાલન પ્રમુખ પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કરેલ, વ્યવસ્થા સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, રફીક બાવા, ભરતભાઈ સોની, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી।